મેડિકલ કોલેજોની તબીબી સ્નાતકની ફીમાં કરવામાં આવેલ ધરખમ વધારો પાછો લેવા બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરાઈ। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષથી વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિદ્યાર્થીઓને થતા અન્યાય સામે લડત આપતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે અને ગત તારીખ 28 જૂન 2024ના રોજ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે GMERS સોસાયટીની સહીવાળા પરિપત્ર થકી વર્ષ 2024-25 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં ફીમાં ધરખમ વધારો કરેલ છે। ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા 28/6/2024ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ, જેમાં રાજ્યની 13 GMERS મેડિકલ કોલેજોની ફીનો વધારો, જેમાં સરકારી કોટામાં 3.30 લાખથી વધીને 5.50 લાખ, મેનેજમેન્ટ કોટામાં 9 લાખથી 17 લાખ કરવામાં આવેલ છે અને સરકાર દ્વારા GMERSની રચના વિદ્યાર્થીઓને સુલભ શિક્ષણ મળી રહે એ હેતુથી કરવામાં આવી હતી। ત્યારે સરકારી કોટામાં 66.66%, મેનેજમેન્ટમાં 88.88%નો ધરખમ ફી વધારો એ ચોક્કસપણે વિદ્યાર્થી હિતમાં નથી અને ગુજરાતની 13 GMERS જિલ્લાઓમાં આવેલ છે ત્યાં વિદ્યાર્થીઓ માટે બીજી કોઈ સરકારી મેડિકલ કોલેજો આવેલ નથી અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આ GMERS કોલેજોના આધારે ભાવિ ડૉક્ટર બનવાના સપના જોઈ રહી છે, પરંતુ આ એક પરિપત્ર માત્રથી ફીમાં આટલો વધારો કરવો એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતો નિર્ણય છે। તેથી તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના રાજ્ય દેશ છોડી બીજા રાજ્ય દેશમાં મેડિકલની શિક્ષા પ્રાપ્ત કરવા મજબૂર થવું પડ્યું છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ રૂપે માંગ કરે છે કે GMERS કોલેજોમાં તબીબી સ્નાતકમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓના ફી ધોરણમાં કરેલ વધારો 2 દિવસમાં પાછો ખેંચી વિદ્યાર્થી હિતમાં નિર્ણય કરવામાં આવે અને જો વિદ્યાર્થી હિતમાં નિર્ણય ન આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાસે ઉગ્ર આંદોલન કાર્ય સિવાય રસ્તો રહેશે નહીં, જેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે તેવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। નમસ્તે, પોરબંદર જિલ્લા સંયોજક ABVP પોરબંદર હર્ષદીપસિંહ ઝાલા। આજરોજ રાજ્યની 13 GMERS કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવ્યું, જેનો વિષય એ છે કે મેડિકલ GMERSના જે CEO સાહેબે ગત તારીખ 28 જૂન 2024ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું, જેમાં સરકારી કોટાની ફી 3,30,000થી લઈ અને 5.5 લાખ રૂપિયા કરવામાં આવી અને મેનેજમેન્ટ કોટાની ફી 9 લાખથી કરીને 17 લાખ કરવામાં આવી, જે વિષય વિદ્યાર્થીઓના હિતમાં નથી અને વિદ્યાર્થી પરિષદ હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતું આવ્યું છે। 75 વર્ષથી વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના હિતમાં કામ કરે છે અને વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે। આજરોજ રાજ્યની 13 GMERS કોલેજમાં આવેદન આપી અને બધા ડીન થ્રુ CEO સરને આવેદન આપવામાં આવ્યું છે કે 2 દિવસની અંદર જો આ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની અને CEO સરની રહેશે।